વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનું શું મહત્વ છે? આ સાત ધાનનો ખીચડો આપણને શું સૂચવે છે? આપણા પતંગરૂપી જીવનની ડોર પ્રભુના હાથમાં છે, તે યાદ રાખવાનું એટલે કરે કરાવે શ્રીનાથજી. આપણે મમરાના લાડવા અને તલની ચીકી બનાવીએ છીએ ત્યારે ગોળ કેટલો તાપ સહન કરે છે, છતાં તેનો મીઠાશનો ગુણ છોડતો નથી. તલ જેમ ગોળમાં ચોંટી જાય તેમ આપણે પ્રભુના ચરણારવિંદમાં ચોંટી જવાનું છે. તલ જેવડું પણ દુઃખ આપના જીવનમાં ન આવે એ જ શુભકામના. ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે. જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ આપના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે. હું આશા રાખું છું કે આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તમારા જીવનને શણગારશો. તનમાં મસ્તી, મનમાં ઉમંગ આપીને સૌને પ્રેમનો પ્રકાશ તલ સાંકળીમાં હોય જેવી મીઠાશ, તેની સાથે મળીને આપણે ઉડાવીએ પતંગ, ભરી દઈએ આકાશમાં આપણા સ્નેહનો રંગ. તો ચાલો ને આ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિની ભાવના એક નવા જ રૂપમાં સમજીએ. સૌપ્રથમ એક કહેવાનું કે કેવી પતંગો ઉડાડવાની છે, તો દયા, સહકાર, સંપ, કરુણા અને પ્રેમ રૂપી પતંગો ઉડાડવાની છે. કેવી પતંગો કાપવાની છે, તો આપણા હૃદયમાં રહેલા મોહ, અહંકાર, લોભ, ક્રોધ અને કામરૂપી પતંગોને કાપવાની છે. અને કેવી પતંગો લૂંટવાની છે, તો મસ્તી, આનંદ, મોજ, ખુશી, હાસ્ય, આ બધી પતંગો લૂંટવાની છે. વાલા વૈષ્ણવો, શ્રી ચંદ્રમોહન ગર્ગજી એ કોમેન્ટ બોક્સમાં જણાવ્યું કે શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃતમાં 32મો વચનામૃત છે, જેમાં મકર સંક્રાંતિની ભાવના પુષ્ટિ માર્ગમાં શું છે તેનું વર્ણન છે. એટલે સૌપ્રથમ આપણે તે લઈશું અને ત્યારબાદ મકર સંક્રાંતિને અલગ રૂપમાં જ સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, મકર સંક્રાંતિની ઉજવણી સૂર્યના ઉત્તરાયણ પ્રવેશ સાથે ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મેષ, વૃષભ, મકર, કુંભ, ધનુ રાશિ વગેરે 12 રાશિમાં સૂર્યના 12 સંક્રમણો છે. અને જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ થાય છે. સૂર્યનો ઉત્તરાયણ પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ઉત્તરાયણ શરૂ ન થાય ત્યાં સુધી ભીષ્મ પિતામહ બાળશૈયા પર પડેલા હતા. મકર સંક્રાંતિના દિવસે રાજભોગમાં તલની સામગ્રીનો ભોગ આવે છે. આ તલની સામગ્રી ખાંડ અને ગોળ દ્વારા કરવામાં આવે છે. શિયાળામાં ગોળ અને તલ ગરમ વસ્તુ માનવામાં આવે છે, તેથી જ શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરીને જ તે સામગ્રી ધરવામાં આવે છે. ત્યારબાદ પુષ્ટિ રીત પ્રમાણે ઋતુ અનુસાર રાગ, ભોગ અને શ્રૃંગારથી લાડ લડાવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજી સન્મુખ સંધ્યા આરતી અને સેન દર્શનમાં પતંગ ઉડાડવાના પદ ગવાય છે. અને પ્રભુ તે દિવસે 7 ધાનનો ખીચડો આરોગે છે, જેમાં ઘઉં, ચોખા, જુવાર, મગ, બાજરી, તુવેર અને ચોળા હોય છે. નંદાસીનું પદ છે, કાના અટા ચડી ચંગ ઉડાવત હું અપુને આંગન હું તે હેરો, લોચન ચાર ભણ નંદ નંદન કામ કટાક્ષ ભયો ભટુ મેરો, કીતો રહી સમુજાય સખી રે હટ કર ન માનત બહુ તેરો, નંદ દાસ પ્રભુ કબ હો મિલે હૈ એ ચત ડોર કીધો મન મેરો. આમ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. ભગવાન સૂર્યનું ઉત્તરાયણ આ દિવસે થાય છે. ઉત્તરાયણમાં જે વ્યક્તિ પોતાનો જીવ આપે છે
તેને ગોલોકવાસ મળે છે. મકર સંક્રાંતિના ઉત્સવ પછી પ્રથમ એકાદશી એટલે સચતીલા એકાદશીનો પણ વિશેષ મહત્વ છે. એકાદશીના દિવસે ઠાકોરજીને સામગ્રી પણ તલની જ આવે છે અને આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. તલની સામગ્રીમાં એક તલ જેટલો બીજા તલથી નજીક છે એટલો જ ભગવાન પોતાના નિજજનને નજીકતા પ્રદાન કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, તલને હિન્દીમાં આપણે તિલ કહીએ છીએ. તો આ તિલ બોલતા મને એક પંક્તિ યાદ આવી હતી વલ્લભ સાખીની, મોં મેં તિલ ભર ગુણ નહીં તુમ હો ગુણ ન કે જહાજ. એટલે આપણે પણ તલની સામગ્રી ભોગ ધરીને ઠાકોરજીને એ જ કહેવાનું છે કે હે પ્રભુ, મારામાં તો કંઈ જ ગુણ નથી, અવગુણ ચિત્ત ન ધરો પ્રભુ મોરે, અવગુણ ચિત્ત ન ધરો. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, જૈસો હું તૈસો તિહારો. અને તિલભર જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન, એવા આપણા શ્રી ઠાકોરજી છે. હવે આ સંક્રાંતિ 3 પ્રકારની હોય છે. સંક્રાંતિના મુખ્ય 3 પ્રકાર છે. પેલું મેષ સંક્રાંતિ, બીજું ધન સંક્રાંતિ, ત્રીજું મકર સંક્રાંતિ. મેષ સંક્રાંતિની વાત કરીએ તો મેષ સંક્રાંતિ હોય ત્યારે મંદિરોમાં પ્રભુને સત્વાની સામગ્રી ધરાવાય છે. પ્રભુ સ્નેહ અને પ્રેમથી આ સામગ્રી અંગીકાર કરે છે. વેદોની રીત પ્રમાણે મેષનો સૂર્ય એ પ્રથમ સૂર્ય છે, માટે મેષ સંક્રાંતિ પ્રથમ સંક્રાંતિ છે અને ઉષ્ણકાલનું આગમન છે. વ્રજમાં શાંતનુકુંડનો ભાવ છે એટલે તે સ્થળ સોના, ચાંદી, ચોખા, અગર તો છાણનો સાથિયો પૂરીને ત્યાં સત્વાની સામગ્રી ધરાવવાનો મહિમા છે. ધન સંક્રાંતિની વાત કરીએ તો ધન સંક્રાંતિ હોય ત્યારે મંદિરોમાં પ્રભુને ચાતુર્માસની સામગ્રી શીતકાલમાં ધરાવાય છે. આ સંક્રાંતિનો ભાવ ગુપ્ત છે અને સામગ્રીઓમાં ગોપીજનોની ગૂઢ ભાવના છે. આ સામગ્રી ચાતુર્માસ સમાપ્ત થયા પછી શીતકાલમાં ધરાવાતી નથી. ધન સંક્રાંતિનો સમય માક્ષર પોષમાં ચાતુર્માસનો આરંભ થયો હોય ત્યારે થાય છે. આ સમયોમાં મંદિરોમાં ઘટાના દર્શન થાય છે અને ઘટાની ભાવનાના પદો પ્રભુ સન્મુખ ગવાય છે. શ્યામ, લાલ, કેસરી, પીળી, લીલી અને ગુલાબી એમ 4 ઘટાઓના દર્શન શીતકાલમાં ચાતુર્માસ દરમિયાન થાય છે. હવે મકર સંક્રાંતિની વાત કરીએ તો મકર સંક્રાંતિ હોય ત્યારે મંદિરોમાં પ્રભુને તલ ગોળની સાથે મેળવીને સામગ્રી અંગીકાર કરાવાય છે. તેમાં તિલવાની સામગ્રી અને મીઠો ફીકો ખીચડો ધરાવાય છે. મકર સંક્રાંતિનો સમય પોષ સુદ અગરવદમાં જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારે આવે છે. તે દિવસે ગેંદ અને પતંગ ઉડાડવામાં આવે છે. એટલે ગેંદ ખેલના પદ અને પતંગના પદ બોલવાના હોય છે અને આજે તિલવા દાન કરવાનો પ્રકાર છે. વાલા વૈષ્ણવો, આવો મકર સંક્રાંતિનો ભાવ છે. ચાલો હવે આપણે શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃતમાંથી જે 32મું વચનામૃત છે તેનો ભાવ સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. श्री गिरिराज धरण की जय. वचनामृत 32वां अब 32वां वचनामृत कहत है. ध्यान आपजो. अब 32वां वचनामृत कहत है. जब मकर की संक्रांति हती तब दास ने विनती करी, जो महाराजाधिराज संक्रांति तो 12 हैं और दोई को सम्मान दान प्रसंग विषय तथा श्री ठाकुर जी तिलवा आरोग्य तथा सतुआ आरोग्य है, सो बात कृपा કરી કે કહીએ. એટલે અહીં મકર સંક્રાંતિનો ભાવ દર્શાવવાની વિનંતી કરી છે. और दूसरी संक्रांति नहीं माने ताको अभिप्राय कृपा કરી કે આજ્ઞા કરીએ. એટલે આપણા પુષ્ટિમાર્ગમાં મકર સંક્રાંતિ મનાવાય છે, બીજી નહીં, તેનો શું ભાવ છે તો એ ખુલાસો કરે છે. तब आपने आज्ञा करी, जो प्रथम मकर संक्रांति है सो उत्तरायण के सूर्य होवे है, सो देवता को दिवस उदय भयो, सो देवता के तथा लौकिक में हूँ प्रातः काल होवे. ता समय दान पुण्य तथा भगवत नाम उच्चार करवे कोई समय है, कारण के काल की निवृत्ति पुण्य ते है. ता सो देवता को प्रातः काल है, सो पुण्य दान ते देवता लोग बहुत प्रसन्न होए है. या को नाम षटतिला है, सो तिल सुवर्ण को दान अत्यंत श्रेष्ठ है.
पातक निवृत्ति होवे हैं, षटतिला पापनाशिनी ये वचन है। सो जीव अनेक तरह के पातक करे हैं, सो ये संक्रांति के पुण्य काल समय तिल सुवर्ण दान यथाशक्ति किए ते निवृत्त होवे हैं, ऐसे वेदोक्त प्रसिद्ध है। सो श्री ठाकुर जी वो वेदोक्त रीति सो तिल की सामग्री आरोग्य है और मेष संक्रांति में मने है। ताको कारण जो मेष के सूर्य है सो प्रथम सूर्य है तथा उष्ण काल को आगम है, सो ता करी के सतुआ आरोग्य है, सो वात्सल्यता सो और पुण्य काल है, सो तो प्रथम संक्रांति है तासो वेदोक्त रीति सो है। तथा मकर संक्रांति के दिन गेंद उत्सव है, सो अपने घर बाल लीला को श्रृंगार टोपा को होवे है और गेंद के खेल के कीर्तन होवे हैं। और धन संक्रांति को तो एक मास पर्यंत सामग्री आरोग्य और धनुर्मास माने हैं, सो भाव गुप्त है, लिखवे में नहीं आवे। बोलो श्री वल्लभाधीश की जय। વાલા વૈષ્ણવો, જ્યોતિષ શાસ્ત્રની ગાણિતિક ગણના પ્રમાણે નવગ્રહ દરેક રાશિમાં અમુક સમય ભ્રમણ કરે છે। તે ગણના પ્રમાણે સૂર્ય દરેક રાશિમાં સામાન્યતઃ 1 મહિના સુધી રહે છે। તે ગણના પ્રમાણે સૂર્યનો જ્યારે મકર રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના આગલે દિવસે ભોગી સંક્રાંતિ કહેવામાં આવે છે। ભોગી ઉત્સવની ભાવના ગૂઢ છે। તે દિવસે પ્રભુને તલની સામગ્રી આરોગાવાય છે। મકર સંક્રાંતિના દિવસે પણ પ્રભુને તલની વિશેષ સામગ્રી અને રાજભોગમાં ખારો અને મીઠો ખીચડો અંગીકાર કરાવાય છે। પ્રભુ સન્મુખ ગેંદ અને પતંગ ધરાવવામાં આવે છે તથા સન્મુખમાં ગેંદના અને પતંગ ઉડાડવાના પદો પણ ગવાય છે। આજના દિવસે પુણ્યકાલના સમય દરમિયાન દાન આપવાનું પણ મહત્વ છે। પુષ્ટિ માર્ગમાં દાનનો ક્રમ પુણ્ય પ્રાપ્તિના હેતુથી નહીં પરંતુ ભગવત સુખ અર્થે કરવામાં આવે છે। જન્માષ્ટમી, ગ્રહણ વગેરે ઉત્સવોમાં પણ ભગવત સુખ અર્થે દાનનો સંકલ્પ થાય છે। પુષ્ટિ માર્ગ તત્સુખની ભાવનાનો માર્ગ હોવાથી ભગવત સુખનો વિચાર જ સર્વોપરી છે અને એ જ ભાવથી સર્વ સેવાક્રમ સ્વસેવ્યના સુખાર્થે નિર્ધારિત છે। પુષ્ટિ જીવે સર્વ સેવાક્રમ શ્રી વલ્લભે ઉપદેશેલ સિદ્ધાંત અને ભાવના અનુસાર કરવો જોઈએ। તત્સુખની ભાવથી આપને આપના પ્રભુને લાડ લડાવીએ અને આ ઉત્સવ ઉજવીએ। મકર સંક્રાંતિના આગલા દિવસે ભોગી ઉત્સવ મનાવવામાં આવે છે। શ્રી ગોપીજનોના હૃદયના પ્રેમ ભાવ રસભાવની શ્રીનો શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે। તે ભાવનો આ ઉત્સવ છે। અનુરાગ એ પ્રેમનો રંગ લાલ છે, તેથી આજે લાલ છીટના વસ્ત્રો ધરાય છે। શ્રી ગોપીજનના સ્વામીની ભાવના શ્રી પ્રભુએ આજ અંગીકાર કર્યો છે। શ્રી ઠાકોરજી શુદ્ધ પ્રેમના રસભોગી છે। તેઓ વાત્સલ્ય, મધુર, સખ્ય, દાસ્ય આદિ સર્વ રસના ભોગી છે, તેથી નંદનંદન છે અને શ્રી યશોદાજીના જીવન પ્રાણ છે, તો શ્રી ગોપીજનોના પ્રાણાધાર છે। પોતાના મનભાવન પ્રભુને પ્રિય તલની સામગ્રીઓ તેઓ ભોગ ધરે છે। પરમાનંદ પ્રભુ સર્વ ભક્તોને પોતાના રસનું દાન કરી સુખ આપે છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। સૂર્ય ઉત્તરાયણનો થાય તે દિવસને મકર સંક્રાંતિ કહે છે। તે દિવસે દેવતાઓનું પ્રભાત ઉગે છે, તેથી તે દિવસ વેદોક્ત રીતથી દાન પુણ્ય કરવા અને ભગવત લાભ લેવા માટે પવિત્ર દિવસ કહેવાય છે। આ સંક્રાંતિ ષટતિલા સંક્રાંતિ કહેવાય છે, તેથી તે દિવસે તલ અને સોનાનું યથાશક્તિ દાન કરવાનો મહિમા છે। આ દિવસને જોગી ઉત્સવ પણ કહેવાય છે, કારણ કે શ્રી ઠાકોરજી સાદા ચીટના વસ્ત્રો ધરે છે। પોતે વિરુદ્ધ ધર્માશ્રયી છે, તેથી ભોગી બન્યા પછી જોગી ભાવ પ્રકટ કરે છે। આ શ્રી ઠાકોરજી ગેંદથી ખેલે છે અને નીચ મંદિરમાં દ્વારે ગેંદ લટકાવાય છે। બ્રાહ્મણોને તલ અને ખીચડીનું દાન દેવાય છે। તેલવાની સામગ્રી ભોગમાં આરોગાવે છે અને આ ભાવના પદો પણ ગવાય છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, માણસ એક પતંગ જ છે ને, બહુ વધુ સામ્ય છે માણસમાં ને પતંગમાં। પતંગ બનાવે છે માણસ અને માણસ રૂપી પતંગ બનાવે છે પરમ કૃપાળુ પરમેશ્વર। આ બે પતંગ સહારા વગર નથી ઉડી શકતા કે નથી ચગતા। જો કે સહારો ન હોય તો એક પસ્તી થઈ જાય છે ને એક લાશ બની જાય છે। આ સહારો એટલે પવન, વાયુ, હવા વગર
તો પતંગનું ઉડવું અને માણસનું જીવવું ક્યાં શક્ય છે? જ્યારે શ્વાસ એટલે કે ઓક્સિજન એટલે કે પવન મળવાનો બંધ થઈ જાય ત્યારે પતંગ હોય કે માણસ સારા હોય કે ખરાબ, પતંગ ઉડવાનું અને માણસનું જીવવાનું બંધ થઈ જાય છે. દોરી એ પતંગની જીવા દોરી છે, જ્યારે પ્રેમ એ માણસની જીવા દોરી છે. સમજો ને કે પતંગ પવનથી લહેરાય અને માણસ પ્રેમથી લહેરાય. નાના ભૂલકાથી લઈને વૃદ્ધોને સૌને પ્રેમની ભૂખ હોય છે. પવન અને પ્રેમની ગેરહાજરી પતંગ અને માણસ બંને માટે સારી નિશાની નથી. પવન ના હોય ત્યારે પતંગ ચગતો નથી, ઠુમકા મારી મારીને થાકી જવાય છે. પવન દેવ ઉપર ગુસ્સો પણ ચડે છે, તહેવારનો આનંદ નથી આવતો, ચાલ્યો જાય છે. આવું જ કંઈક માનવ પતંગ માટે પણ થાય છે. પરિવારમાં જ્યાં પ્રેમ નથી, માત્ર પ્રેમનું નાટક છે, ત્યાં જીવવાની મજા બગડી જાય છે. ત્યાં માત્ર જીવી કવાય છે, જીવી જવાતું નથી. ઘર હોય કે ઓફિસ, મિત્ર હોય કે સ્વજન હોય, પાડોશી હોય કે પરદેશી હોય, પ્રેમ તો અનિવાર્ય છે જ. ખરેખર તો પ્રેમ એ આ ધરતીનું અમૃત છે. પવન પતંગની શોભામાં અને પ્રેમ માણસની આભામાં અભિવૃદ્ધિ કરે છે. આનંદ, ઉલ્લાસ, ઉમંગ, તરંગ, ચિચિયારીઓ, ડાન્સ, ગીત સંગીત તો જ નીપજે જ્યારે પતંગને પવનનો સંગાથ હોય અને માણસને પ્રેમનો સથવારો હોય. ઉપરાંત માણસે માનવ પતંગો સાથે ક્યારે ઢીલ મૂકા ને ક્યારે ખેંચાય એ પણ શીખવું રહ્યું. જે બહુ ઉડ્યા અને બહુ હવામાં ઉપર ચડ્યા તે કપાવાના નિશ્ચિત છે. પછી તે પતંગ હોય કે માણસ, એટલે કહેવાય છે કે માણસના નામે પતંગ. એટલે આપણે સમજવાનું છે. મને પણ એક વિચાર આવ્યો હતો કે પતંગ એ એક આપણું પ્રતીક છે. એટલે આપણે જેમ કે પતંગ છીએ તો જે દોરી છે એ ભગવત નામ રૂપી દોરી છે અને એ દોરીને પ્રભુએ પકડી રાખી છે. એટલે ભગવત નામ રૂપી દોરી દ્વારા આપણે પ્રભુ સાથે જોડાયેલા છીએ. ભગવત નામ રૂપી દોરી દ્વારા આપણે પ્રભુ સાથે જોડાયેલા છીએ. અને જ્યારે પણ ભગવત નામ છૂટે છે ત્યારે જાણે આપણે પ્રભુથી દૂર થઈ ગયા હોઈએ ને તેવું લાગે છે. એટલે જ તો આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને કે ગાયના શિંગડા ઉપર રાઈનું દાણો રહે એટલી વાર પણ જો ભગવત નામ છૂટે તો આસુરાવેશ આવે છે. તેવી જ રીતે જ્યારે ભગવત નામ નથી લેવાતું ત્યારે આપણામાં આસુરાવેશ આવી જાય છે. અને એક એ પણ સમજવાનું છે કે પતંગ ઊંચે ઉડે છે એટલે આપણે પણ ઉચ્ચ સફળતાઓને પ્રાપ્ત કરી છીએ. ત્યારે પહેલા પગથિયાને ભૂલી નથી જવાનું. જેમ કે આપણે શરૂઆત ક્યાંથી કરી, આપણું મૂળ શું છે, પ્રભુના શરણે છીએ અને કરે કરાવે શ્રીનાથજી, એ આપણે ભૂલી જઈએ તો ક્યાંથી ચાલીએ. ઊંચી સફળતાઓને પ્રાપ્ત કરી અને પછી બીજાઓને કંઈ ન ગણીએ તો 100% આપણે નીચે પછડાવાના જ છીએ. પરંતુ ગમે એટલી ઊંચી સફળતા પ્રાપ્ત કરી હોય અને દીનતા અને વિવેક આપણામાં હોય ને તો ક્યારેય કંઈ જ વાંધો આવતો નથી. એ આપણે સમજવાનું છે. વાલા વૈષ્ણવો, મકર સંક્રાંતિ આપને તેમજ આપના પરિવારને ખૂબ જ શુભકામના અર્પણ કરે છે. આ ઉત્તરાયણ એ આપણને શું શીખવે છે? ભેગા થવાનું, અને ભેગા થઈએ ને તો જ આપણી કિંમત થાય છે, તેમજ સંબંધની કદર થાય છે. સંબંધ જેમ કે પતંગ અને દોરી, એકલી પતંગ હોય તો પણ ઉડાડી શકાતી નથી અને એકલી દોરી હોય તો પણ કંઈ થઈ શકતું નથી. આપણે વલ્લભ આખ્યાનમાં પણ ગાઈએ છીએ ને, હળી મળીને ચાલિયા ચરણાટ જ્યાં નિજ ધામ. એટલે સાથે હળી મળીને બધું કરીએ ને તો આપણે વધુ આગળ વધીએ. પછી કહે છે કે ચીકી, તો ચીકી બનાવવા શું જોઈએ? ગોળ અને શીંગ એકલી વસ્તુથી કંઈ થતું નથી. અને આપણે એ પણ વચનામૃતમાં સાંભળીએ છીએ ને, એક કરે વિરહ અને દો કરે સત્સંગ. એટલે એકલા તો પ્રભુને પણ નહોતું ગમતું, એટલે તો પ્રભુએ પોતાનામાંથી બીજા સ્વરૂપો પ્રગટ કર્યા. કારણ કે એકલામાં શું લીલા કરવી, એટલે પ્રભુએ પોતાનામાંથી સ્વામિનીજી, શ્રી યમુનાજી, ગિરિરાજજી બધાને પ્રગટ કર્યા છે. ચીકીની અહીં વાત કરી તો ગોળ અને શીંગ હોય તો ચીકી બને, ગોળ અને તલ હોય તો બને, ગોળ અને ચણા. એટલે એમને કંઈ નથી થતું. મકર સંક્રાંતિના ઊંધિયું બનાવીએ છીએ તો તેમાં પણ બધા શાકભાજીનું મિશ્રણ જ છે ને. જલેબીની વાત કરીએ તો તેમાં પણ લોટને ખાંડ આવે. માટે એકલું કંઈ થતું નથી. સાથે હળી મળીને રહીએ તો પ્રેમ વધે છે.
અને એ પણ આપણે યાદ રાખવાનું છે કે આ મકર સંક્રાંતિ એ મહાત્મ્યવાળો તહેવાર તો છે જ. આપણા વડવાઓ મકર સંક્રાંતિ દરમિયાન દાન ને પુણ્યનું કામ કરીને લોકોને ખૂબ ઉપયોગી થવાનો સંદેશો પણ આપતા ગયા છે. અને જ્યારે પતંગ ચગાવવાની પરંપરા તો આખા વિશ્વમાં છે, પણ એ કાર્યથી ઘણા જીવોને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને કદાચ એ પતંગ ચગાવવાની પરંપરા પશ્ચિમના દેશોમાંથી પણ હોઈ શકે. તો આપણે સૌએ સાથે મળીને એવું ન કરી શકીએ કે પતંગ ચગાવવા માટેનું આર્થિક મૂડી આપણે દાન પુણ્ય કરી અને લોકોને તેમજ બીજા જીવોને ઉપયોગી થઈએ. કદાચ પતંગ ન ચગાવીએ તો ઘણા અબોલ પક્ષીઓ અને પ્રાણી તેમજ માણસોનો પણ જીવ બચી જાય. કારણ કે પતંગની દોરી ખૂબ જ મજબૂત રહે તેના માટે કાચનો એનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે. તો એ પણ આપણે સમજવું જોઈએ. એક ઉત્તરાયણમાં કોઈ કવિતાના રૂપમાં લખ્યું છે, સદા અનુકૂળ એવો પવન મળે, એવું મજાનું સૌને જીવન મળે, ગોળ ખાતા પતંગને ઓથ મળે, ઢીલ કે ખેંચ બંને સચોટ મળે, એવું મજાનું સૌને જીવન મળે, લડાવો પેચ તોય ના વેર મળે, માંગો બસ 3 અને 13 મળે, એવું મજાનું સૌને જીવન મળે, મનમાં ના કોઈથી વેર મળે, રહે ઉત્સાહ પણ ના આવેશ મળે, એવું મજાનું સૌને જીવન મળે, કાપ્યાનો અનહદ આનંદ મળે, કાપ્યાનો કદી રંજ મળે, એવું મજાનું સૌને જીવન મળે, નભમાં હોવાનું ના ગુમાન મળે, ભાવ સૌને માટે સમાન મળે, એવું મજાનું સૌને જીવન મળે, ઊંચા આકાશનું સંધાન મળે, છતાં મૂળ સાથે અનુસંધાન મળે, એવું મજાનું સૌને જીવન મળે, याद ऐसा करो कि कोई हद न हो, भरोसा इतना करो कि शक न हो, इंतजार इतना करो कि कोई वक्त न हो, दोस्ती ऐसी करो कि कभी नफरत न हो. बोलो श्री वल्लभाधीश की जय. વાલા વૈષ્ણવો, મકર સંક્રાંતિ પર્વ વિશે પુરાણોમાં પણ ખૂબ જ સુંદર રસપ્રદ વાતો છે. તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. મકર સંક્રાંતિ પર્વનો ઉલ્લેખ આપણા મહાન ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારતમાં પણ મળે છે. સદીઓથી ઉજવાતો આ પર્વ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકતાનો સંગમ પણ ધરાવે છે. દાન, પુણ્ય અને સંસ્કૃતિ સાથે આ પર્વ શરીર સૌષ્ઠવનું પણ વિશેષ મહત્વ ધરાવે છે. તો નદી કિનારે અને સૂર્યોદય પહેલા સ્નાન કરવાનો મહિમા પણ ઉજાગર કરે છે. આ દિવસે ઘી અને ધાબળાના દાનનું વિશેષ મહત્વ છે. આ વસ્તુઓનું દાન કરનારા સંપૂર્ણ સુખો ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. આપણે તો સુખની ભાવનાથી કરવાનું છે. મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન અને ગંગા ઘાટ પર દાનનો વિશેષ મહિમા છે. ભારતના વિવિધ પ્રાંતોમાં મકર સંક્રાંતિનું પર્વ વિભિન્ન નામોથી જાણીતો છે અને સાથે વિવિધ પ્રકારે તેની ઉજવણી પણ થાય છે. ભારતમાં દરેક પર્વ શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ પર્વનું આપણા દેશમાં વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિ પર્વના સંબંધમાં ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે, માઘ મકર ગત રબી જબ હોય, તીર્થપતિ આવ સબ કોઈ. એવું કહેવામાં આવે છે કે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગમાં મકર સંક્રાંતિ પર્વના દિવસે દરેક દેવી દેવતાઓ પોતાના સ્વરૂપ બદલી સ્નાન કરવા પધારે છે. માટે મકર સંક્રાંતિ પર્વના દિવસે સ્નાન કરવાનું ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં ગંગા યમુના કિનારે વસેલા ગામ અને નગરોમાં મેળાનું આયોજન થાય છે. ભારતમાં મકર સંક્રાંતિના પર્વ પર સૌથી પ્રસિદ્ધ મેળો બંગાળમાં ગંગાસાગરમાં યોજાય છે. ગંગાસાગરના મેળા પાછળ પૌરાણિક કથા છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગાજી સ્વર્ગમાંથી ઉતરી ભગીરથીની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાં જઈ સાગરમાં ભળી ગયા હતા. ગંગાના પવિત્ર જળથી રાજા સગરના 5000 પુત્રો, શ્રાપિત પુત્રોનો ઉદ્ધાર થયો હતો. મહાભારતમાં લખેલું ઉત્તરાયણનું મહત્વ. આપણા દેશમાં મકર સંક્રાંતિનું પર્વ ઘણા નામોથી જાણીતું છે. ગુજરાતમાં તેને ઉત્તરાયણ નામથી પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. મહાભારતમાં પણ ઉત્તરાયણ શબ્દનો ઉલ્લેખ પણ મળે છે. સૂર્યના ઉત્તરાયણ થવાનું મહત્વ આ કથામાં સ્પષ્ટ થાય છે કે ભીષ્મ પિતામહ પોતાની મૃત્યુને એ સમય સુધી ટાળતા રહ્યા
જ્યાં સુધી સૂર્યનું દક્ષિણમાંથી ઉત્તરાયણ ન થાય. સૂર્યના ઉત્તરાયણ થવા બાદ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ જણાવતા ગીતાજીમાં કહ્યું છે કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ કરે છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી વિપરીત સૂર્ય દક્ષિણાયનમાં હોય તો પૃથ્વી અંધકારમય થઈ જાય છે અને આ અંધકારમાં શરીર ત્યાગ કરીને પુનઃ જન્મ લેવો પડે છે. આપણે તો આ બધાથી પર રહેવાનું છે. આ તો અહીં મહિમા દર્શાવ્યો તે આપને કહ્યું છે. અને હવે અહીં ભગવત નામનો મહિમા કહ્યું છે કે જેટલું બને એટલું ભગવત નામ લે. પુષ્ટિ માર્ગમાં મકર સંક્રાંતિની ભાવના શું છે? મકર સંક્રાંતિના તહેવારથી આપણે શું શીખવાનું છે? આ ઉડતી પતંગો આપણને શું કહી રહી છે? મકર સંક્રાંતિનો તહેવાર આપણે એક અલગ જ રૂપમાં જોવાના છીએ. તલ જેમ ગોળમાં ચોંટી જાય તેમ આપણે પ્રભુના ચરણમાં ચોંટી જવાનું છે. મમરાના લાડવા અને તલની ચીકી બનાવીએ છીએ ત્યારે ગોળ કેટલો તાપ સહન કરે છે, છતાં પોતાની મીઠાશનો ગુણ છોડતો નથી. આપણા પતંગ રૂપી જીવનની ડોર પ્રભુના હાથમાં છે તે યાદ રાખવું એટલે કરે કરાવે શ્રીનાથજી. સંક્રાંતિ એટલે પરિવર્તનનું પ્રતીક. આ બધું જ રસદર્શન આપણે વિસ્તારથી જોઈશું, કારણ કે આ મકર સંક્રાંતિના તહેવાર દ્વારા પ્રભુ આપણને ઘણું બધું સૂચવી રહ્યા છે. સૌપ્રથમ આપણે સમજીએ કે 7 ધાનનો ખીચડો આપણને શું સૂચવે છે. 7 ધાનનો ખીચડો આપણને એ સૂચવે છે કે ઘરમાં પણ 7 પ્રકારના સ્વભાવવાળા સભ્યો હોઈ શકે. તો બધા હળીમળીને રહીએ તો એકતા જળવાઈ રહે. 7 ધાનનો ખીચડો બનાવવો હોય તો 7 ધાનને અલગ અલગ પલાળવામાં આવે છે. તેનું કારણ શું? કેમ કે બધાના સ્વભાવ અને ગુણ અલગ અલગ હોય છે. તેવી જ રીતે ઘરના દરેક સભ્યોના સ્વભાવ પણ અલગ અલગ હોઈ શકે, પરંતુ જે પ્રકારનું સમજતું હોય તે પ્રકારનું તેને સમજાવીને આપણા ઘરની એકતા જાળવી શકાય છે. એ આ 7 ધાનનો ખીચડો આપણને સૂચવે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ મકર સંક્રાંતિના ઉત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પુષ્ટિ માર્ગમાં મકર સંક્રાંતિની ભાવના શું છે અને સાથે સાથે મકર સંક્રાંતિ આપણે તહેવાર મનાવીએ છીએ તેનો તાત્વિક અર્થ શું હોઈ શકે તેનું રસદર્શન કરવાના છીએ. મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, દહેલી, વંદનમાલ, હાંડી આજે અભ્યંગ થાય. વસ્ત્ર લાલ રંગનો, બેંગની, જાંબલી રંગનો અને ઉપર લાલ રંગની છીટનો એમ 3 તિહેરા ગદલ ધર્યા છે. આપણે ઝાંખી કરીએ. શ્રૃંગાર લાલ રંગની છીટની ગોળ પાક, લર, અલકાવલી, તિલક, નકવેસર, ચીબુક અને કર્ણફૂલ ધર્યા છે. આપણે દર્શન કરીએ. અત્તર પ્રભુ સુખર્થે શીતકાલમાં ખાસ કરીને હિના, કેસર, કસ્તુરી, અંબર જેવા અત્તર સમર્પવામાં આવે છે. સામગ્રી:
નિત્યની સામગ્રી ઉપરાંત આજે વિશેષ સામગ્રીમાં મેંદાની બુંદીના લાડુ ધરાય છે. તલની સામગ્રી તિલવા ખાસ ધરાય છે. ઉત્તરાયણના આગળના દિવસે ભોગીનો ઉત્સવ મનાવાય છે, જે આજે છે 14 તારીખે. અને ખીર અને ચીલા એટલે કે પુડલાની સામગ્રી ધરાય છે. આપણે ઋતુ અનુસાર યથા મનોરથ યથાશક્તિ સુંદર સામગ્રી ધરીએ અને શ્રી પ્રભુને ખૂબ લાડ લડાવીએ. નોંધ: ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ તિથિ પ્રમાણે નહીં, પણ તારીખ પ્રમાણે 14 જાન્યુઆરીના રોજ મનાવાય છે. દાનનો મહિમા 15 જાન્યુઆરીનો બતાવ્યો છે. તેથી આ શ્રૃંગારનું ચિત્ર છેલ્લે લીધું છે, જે દિવસે ઉત્તરાયણ હોય તે દિવસે. આ પ્રમાણે લાલ છીંટનો સાજ અને વસ્ત્રો ધરાય છે. આજથી રેશમી વસ્ત્રોને બદલે છીંટના વસ્ત્રો ધરાય છે. ઉત્તરાયણના આગલા દિવસે ભોગીનો ઉત્સવ મનાવાય છે. આજે દિવસભર ગેંદ ખેલવાના પદ ગવાય છે. કીર્તન મંગલા રાગ બિભાસ તરણી તનયા તીર આવત હૈ પ્રાત સમય ગેંદ ખેલત દેખ્યો રી આનંદ કો કંદવા. કચ્છની કિંકણી કટી પિતાંબર કસ બાંધે લાલ ઉપરના શિર મોરન કે ચંદવા. પંકજ નયન સલોલ બોલત મધુરે બોલ ગોકુલ કી સુંદરી સંગ આનંદ સ્વછંદવા. કૃષ્ણદાસ પ્રભુ ગિરી ગોવર્ધન ધારી લાલ ચારુ ચિતવન ખેલત કંચુકી કે બંદવા. શ્રૃંગાર ગ્વાલિન તે મેરી ગેંદ ચુરાઈ ખેલત આન પરી પલકા પર અંગિયા માંજ દુરાઈ. ભુજ પર કરત મેરી અંગિયા ટટોવત છુવત છતિયા પરાઈ. सूरदास मोहि यही अचंभो एक गई द्वे पाई. नागरी नंदलाल संग रंग भरी राजे श्याम अंश बाहु दिए कुंवरी पुलक हिये मंद मंद हसन प्रिय कोटि मदन लाजे. तरु तमाल श्यामलाल लपटी अंग अंग वेली निरख सखी छबी सुकेली नुपुर कलबाजे. दामोदर हित सुदेश शोभित सुंदर सुवेश नवल कुंज भ्रमर पुंज कोकिल कलगाजे. આજના શ્રૃંગાર ઉત્તરાયણ મકર સંક્રાંતિ. આજના શ્રૃંગાર પાક ચંદ્રિકા અને સુથન ઘેરદાર. સાજ મોટા બુટાવાળી લાલ રંગની છીંટની પીછવાઈ ધરી છે. પીછવાઈને રૂપેરી તુઈલેસની કિનારીનો હાસ્યો છે. ગાદી તકિયા અને ચરણચોકી ઉપર સફેદ બિછાવટ થઈ છે. સન્મુખમાં લાલ રંગની તેહ બિછાવી છે. આપણે દર્શન કરીએ. વસ્ત્ર લાલ રંગની છીંટના સુથન ચોળી તથા ઘેરદાર વાગો અને મોજા ધર્યા છે. ઠાડું વસ્ત્ર શ્વેત રંગનું ધર્યું છે. શ્રૃંગાર છોટો કમર સુધીનો આછો શ્રૃંગાર થયો છે. હીરા મોતી અને સોનાના સર્વ આભૂષણો ધર્યા છે. શ્રી મસ્તકે લાલ છીંટની ગોળ પાગ ઉપર શિરપેચ લૂમ તથા મોરપંખની સાદી ચંદ્રિકા અને ડાબી બાજુએ શિશફૂલ ધર્યું છે. આપણે દર્શન કરીએ. શ્રીકર્ણમાં કર્ણફૂલ ધર્યા છે. સફેદ અને પીળા પુષ્પોના 2 કલાત્મક માલાજી પણ ધર્યા છે. શ્રી હસ્તમાં સુવર્ણના વેણુજી અને વેત્રજી ધર્યા છે. કીર્તન રાજભોગ રાગ આસાવરી. ખેલન મેં કો કાકો ગુસૈયા હરિહારે જીતે શ્રીદામા વરવટ ही कित करत हसैया. जात पात हम सो बड़े नाही ना हम बसत तुम्हारी छैया. अति अधिकार जनावत याते अधिक तुम्हारे हैं कछु गैया. रूठ करी तासो को खेले रहो सखा सब ठाके ठैया. सूरदास प्रभु खेल्यो ही
ચાહત દાવ દિયો કર નંદ દુહૈયા શયન तुम मेरी मोती न लर क्यों तोरी रहो रहो ढोटा नंद महर के करन कहत कहा जोरी मैं जानियो मेरी गेंद चुराई ले कंचु की बिच होरी परमानंद मुस्क्याय चली तब पूरन चंद चकोरी। હું મકર સંક્રાંતિના તહેવાર વિશે વિચારતી હતી તો મારા મનમાં જે ભાવ આવ્યા છે તેનું હું અહીં વર્ણન કરી રહી છું. આપણે પણ આ રીતે આત્મચિંતન કરી શકીએ. મકર સંક્રાંતિના તહેવારથી આપણે શું શીખવાનું છે? આ ઉડતી પતંગો આપણને શું કહી રહી છે? મકર સંક્રાંતિ એટલે તે એક પ્રકારનું પરિવર્તનનું પ્રતીક છે. એટલે જીવનમાં પરિવર્તન તો આવતું જ હોય છે. એ તો કુદરતનો નિયમ છે. શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ચોમાસું, આ બધી પ્રભુની લીલા છે. આ ઉડતી પતંગો આપણને શું કહી રહી છે? ઉડતી પતંગો કહે છે કે જુઓ, હું કેવી આકાશમાં ઉડી રહી છું. આપ પણ આ રીતે આકાશમાં ઉડી શકો છો, પરંતુ આપની દોર એટલે કે જીવનની દોર પ્રભુના હાથમાં સોંપી દેજો. પછી આગળ કહે છે કે શ્રીનાથજી કે તલ જેમ ગોળમાં ચોંટી ગયા તેમ પ્રભુના ચરણારવિંદમાં ચોંટી જવું. એટલે તત્વની દ્રષ્ટિએ જોઈએ તો આ બધું ગુણકારી છે. તલમાં પણ ખૂબ ગુણો રહેલા છે. અને તલ છૂટે છૂટા હોય, કાચા તલ ખાઈએ તો ભાવે નહીં. સૌપ્રથમ તેને થોડાક શેકવાના હોય, એટલે તલ છે એ તાપમાં થોડાક તપે અને પછી ગોળની પાઈ કરવામાં આવે. એ ગોળની પાઈમાં તલ પધરાવવામાં આવે. એટલે એ તલ પોતાનું અસ્તિત્વ ગુમાવીને ગોળ સાથે ભળી જાય. એટલે હું કરું ન કરતા આપણે પણ બધાય સાથે સહયોગથી કાર્ય કરવું જોઈએ. કારણ કે અલૌકિક મોટા મોટા કાર્યો બધા સાથે મળીને કરીએ ને તો સુંદર રીતે થઈ શકે. તેમ પણ અહીં સમજી શકાય કે આપણું નામ ભલે ક્યાંય પણ ન આવે, પરંતુ સેવામાં કચાશ રાખવી નહીં. ક્યાંય ભાગવત સપ્તાહ હોય, શિબિરો હોય તો પોતાના તન મન ધનથી સેવા કરવી જોઈએ. અને અહીં કહે છે કે તલ જેમ ગોળમાં ચોંટી ગયા તેમ પ્રભુના ચરણારવિંદમાં પણ ચોંટી જવું. તલ ગોળમાં ચોંટી ગયા હોય છે, ત્યાર પછી આપણે તલને અલગ કરી શકતા નથી. તેવી જ રીતે આપણે પણ પ્રભુના ચરણારવિંદમાં એવું ચોંટી જવાનું છે કે પ્રભુ જ્યાં પધારે ત્યાં આપણે સાથે ને સાથે જ હોઈએ. પછી વાત કરીએ મમરાના લાડવાની. મમરાના લાડવા અને તલની ચીક્કી બનાવીએ છીએ ત્યારે ગોળ કેટલો તાપ સહન કરે છે, છતાં પણ પોતાની મીઠાશનો ગુણ છોડતો નથી. અહીં આપણને ગોળ સૂચવે છે કે ઘરના વડીલો, ઘરના સભ્યો ઘણું સહન કરતા હોય છે, છતાં પણ તેઓ પોતાના મીઠાશનો સ્વભાવ છોડતા નથી. તો આપણે પણ મોટાઓને માન આપવું, તેમને તરછોડવા નહીં, તેમનો આદર કરવો, તેમના કહ્યામાં રહેવું, તેમની આજ્ઞામાં રહેવું. અને મોટાઓએ પણ પોતાનાથી નાનાઓને માફ કરવા અને ગોળની જેમ પોતાનો મીઠાશનો ગુણ છોડવો નહીં. અને આપણે કોઈ પણ વ્યક્તિને એના ગુણ દોષ સહિત સ્વીકારીએ ને તો કોઈ પ્રકારની તકલીફ ન થાય. આ પરિવર્તનનો જમાનો છે, જનરેશન ગેપ પણ જોવા મળે, પરંતુ થોડાક યુવાનો સમજે અને થોડુંક વડીલો સમજે, સામસામે થોડું સમજીએ ને તો આ સંસારી જીવનને ખૂબ જ સુખરૂપ બનાવી શકીએ. આપણા પતંગરૂપી જીવનની ડોર પ્રભુના હાથમાં છે તે યાદ રાખવું, એટલે કે કરે કરાવે શ્રીનાથજી. આપણે પતંગને જોતા હોઈએ તો કેવી આકાશમાં ઉડતી હોય છે, ખૂબ જ ઝીણવટપૂર્વક
નિરીક્ષણ કરીએ તો તેની દોરી દેખાય. અને એ કોના હાથમાં છે? તો એ આપણા શ્રીનાથજીના હાથમાં છે. આપણા પતંગ રૂપી જીવનની ડોર પ્રભુના હાથમાં સોંપી દઈએ ને તો કંઈ પણ વાંધો ન આવે. વચનામૃતમાં પણ એક વખત એવો પ્રસંગ આવ્યો હતો કે એક ભાઈ તેને બધા નમન કરે અને પાછળ પાછળ એમના પ્રિન્સિપાલ પણ આવતા હતા. એટલે આ ભાઈને થાય કે બધા મને નમન કરે છે, હું કેટલા મોટા હોદ્દા ઉપર છું. પરંતુ નમન તો થતું હતું તેમની પાછળ ઊભેલા પ્રિન્સિપાલને કારણે. એટલે અહીં પણ આપણે સમજવાનું છે કે આ કીર્તિ આપણી નથી. આપણે ક્યાંય આગળ પહોંચીએ, ખૂબ ઊંચી સુધી જઈએ તો તે યાદ રાખવાનું કે તેની પાછળ કોણ છે. તેની પાછળ આપણા પ્રભુ છે. કરે કરાવે શ્રીનાથજી. પ્રભુ આપણને બળ આપે તો આપણે કરી શકીએ. બાકી આપણું કોઈ પણ પ્રકારનું આપણામાં એવી સક્ષમતા નથી કે આપણે કંઈ કરી શકીએ. કારણ કે પ્રભુના આપણે બધા ખીલોના છીએ. તે આપણને જેમ ચલાવે તેમ આપણે ચાલવાનું છે. પ્રભુએ આપણા જીવનરૂપી પતંગની ડોર પોતાના હાથમાં રાખી છે. આપણે ખૂબ જ ઊંચાઈઓ સુધી પહોંચીને આપણા મૂળ તત્વને ભૂલી જઈએ ને તો પ્રભુ એ દોરનો એક ઝાટકો મારે એટલે આપણને એક ફટકો લાગે. લૌકિકની વાત કરું છું તો આપણને થાય કે મારી સાથે આવું કેમ થયું. ત્યારે મનન ચિંતન કરીશું ને તો સમજાશે કે આપણે ક્યાંક ચૂકી ગયા છીએ. એટલે પ્રભુ આપણને ટકોર કરી રહ્યા છે. એટલે વેપાર ધંધામાં કે લૌકિકમાં કંઈ પણ અડચણ આવે તો ચેતી જવાનું કે આપણે ક્યાં ચૂકી ગયા. એટલે પ્રભુ આ રીતે આપણને ચેતવીને પોતાના ચરણારવિંદમાં રાખે છે. કરે કરાવે શ્રીનાથજી. સંક્રાંતિ એટલે પરિવર્તનનું પ્રતીક. આ વસ્તુ ખૂબ જ સમજવા જેવી છે. પરિવર્તન વગર જીવન એક જગ્યાએ પોઝ લઈ લે. માટે પરિવર્તન ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ તો સૌપ્રથમ જન્મ થાય ત્યારે નાના હોઈએ, પછી બાળપણ, પછી યુવાની, પછી પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. તે પરિવર્તન આપણે જોઈ જ શકીએ છીએ. ઘડિયાળના 3 કાંટા જોઈએ ને તો પણ આપણને આપણા જીવનનું મહત્વ સમજાય કે કલાકનો કાંટો છે ને એ વૃદ્ધાવસ્થા છે, મિનિટનો કાંટો છે એ યુવાવસ્થા છે અને સેકન્ડનો કાંટો છે એ બાળપણ છે. કોઈને કોઈના વગર ચાલે તેમ નથી. એટલે સંક્રાંતિ એટલે પરિવર્તનનું પ્રતીક એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. આપણે અત્યારે જોઈએ છીએ કે બધા પાશ્ચાત્ય સંસ્કૃતિમાં બહુ આગળ વધી ગયા છે. આપણા મૂળ હિન્દુ તત્વને ભૂલી ગયા છે. તે આપણે યાદ રાખવાનું છે. પરિવર્તન જીવનમાં આવે એ સારી વાત છે, પરંતુ એ પરિવર્તન આપણા હિતમાં છે કે નહીં તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. પરિવર્તન 100% જીવનમાં આવવું જોઈએ, પરંતુ તેમાં આપણી મર્યાદાને ખંડન ન પહોંચવું જોઈએ. તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સમાજમાં આપણું નામ ક્યાંય પણ ન બગડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ રીતે આપણે સમજી શકીએ છીએ કે મકર સંક્રાંતિ તહેવાર આપણને ઘણું બધું સમજાવી જાય છે. આ તો કામ કરતાં કરતાં મારા મનના મનોભાવો મેં અહીં આપને પ્રદર્શિત કર્યા છે. ઘરનું કાર્ય કરતાં કરતાં આ બધી વસ્તુના વિચાર આવ્યા તો મને એમ થયું કે આપની સાથે શેર કરું. આપ તો બધું જાણતા જ હશો, છતાં પણ એક બાલ ચેષ્ટા કરીને આપને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે જો વૈષ્ણવ પ્રસન્ન થાય ને તો એમના હૃદયમાં બિરાતા મારા પ્રભુ પણ પ્રસન્ન થાય. આપ સર્વે વૈષ્ણવોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ વધાઈ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.